સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 23 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા મણિપુર, મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 21 જાન્યુઆરીએ. 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે, 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ અને 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ઇન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો વાત એ છે ઇન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 એમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે એનસે યંગ. કોણે જીત્યો છે? એનસે યંગે જીત્યો છે. એનસે યંગ. ઇન્ડિયન ઓપન બેડમિન્ટન બરાબર, વિક્ટર એક્સલ્સન એન્ડ એનસે યંગ વન સિંગલ્સ ટાઇટલ. એટલે કે વિક્ટર એક્સલ્સને મિત્રો પુરુષ સિંગલ જીત્યો અને એનસે યંગ જે છે એમણે મહિલા સિંગલ્સ જીત્યો છે. આ બંને વસ્તુ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર મિત્રો સ્પોર્ટ્સ કરંટ પણ ખૂબ જ વધારે પૂછાય અને આપણે સ્પોર્ટ્સ કરંટ પર વધારે ધ્યાન આપીએ. બરાબર, આપણે જે છે સ્પોર્ટ્સ પર બી વધારે ધ્યાન આપીએ છીએ. તો પુરુષ કોણે જીત્યો? વિક્ટર એક્સલ્સન. નામ યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. તો હાલમાં કયો દેશ દુનિયાનો 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક બની ગયો છે? દુનિયાનો 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બની ગયો છે આપણો ભારત દેશ. બરાબર, ભારત દેશ આમાં રાઈટ આન્સર થશે. ઇન્ડિયા ઇઝ રાઈટ આન્સર. વિશ્વમાં ભારતીય કોફીની લોકપ્રિયતામાં વધારો થયો છે. નિકાસ પ્રથમ વખત 1 બિલિયનને વટાવી ગઈ. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની કોફીની નિકાસ 29% વૃદ્ધિ સાથે 1.1 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચશે. રોબસ્ટા કોફીના વધતા ભાવ અને વૈશ્વિક ઉત્પાદન કટોકટીએ વધારાના મુખ્ય ભૂમિકા ભજવી છે. તો ભારત રાઈટ આન્સર છે. તો મિત્રો હાલમાં ભારતનો પહેલો બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન, બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું છે. ભારત 2023-24માં અત્યાર સુધી સર્વાધિક કોલસાનું ઉત્પાદક દેશ બન્યો છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયો. ભારત 21 દેશોમાં ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેક્સના મામલામાં ભારત બીજા નંબર પર રહ્યો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ આપણો દેશ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કાપડ પરિધાન નિર્યાતક દેશ પણ બન્યો છે. ખોખો વર્લ્ડ કપ 2025માં મહિલાઓની ટીમમાં ડાંગની કઈ ખેલાડીનો સમાવેશ થયો હતો? તો મિત્રો આપણે ગુજરાતના પ્રશ્નો પણ મેક્સિમમ લઈએ. બરાબર, અત્યારે તમને ખ્યાલ હશે ન્યૂ દિલ્હીમાં પ્રથમ ખોખો વર્લ્ડ કપ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ભારતની ટીમ નેપાળને હરાવીને વિજેતા બની હતી. અને ભારતની ટીમમાં આપણા ગુજરાત, દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લો બરાબર, ઓપીના બિલારે એ ડાંગ જિલ્લાની હતી. મિત્રો ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી ગરીબ અને પછાત જિલ્લો કહેવાય છે, પણ ત્યાં ટેલેન્ટની કોઈ કમી નથી મિત્રો. બરાબર, ડાંગ જિલ્લામાં જો સરકારી સુવિધાઓ ઊભી કરવામાં આવે, એકથી એક ટેલેન્ટ છે ડાંગ જિલ્લામાં. તમે રનિંગમાં લઈ લો, ખોખોમાં લઈ લો, કબડ્ડીમાં લઈ લો, ક્રિકેટમાં લઈ લો, બધી જ બાબતમાં. બરાબર, તો ડાંગ જિલ્લામાં જરૂર છે ત્યાં સુવિધા ઊભી કરવાની. ખૂબ ટેલેન્ટ છે ડાંગ જિલ્લામાં. ઓપીના બિલારે રાઈટ આન્સર છે. ખોખો વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો ભવ્ય વિજય. વિજેતા ટીમમાં ડાંગની ઓપીના બિલારે ડાંગનું નામ રોશન કર્યું છે. બરાબર, આ સ્ટારમાં કરજો મિત્રો. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. જીત્યું કોણ? ભારત. કોને હરાવ્યું છે? નેપાળને. બરાબર, નેપાળને. પુરુષ ટીમે પણ નેપાળને હરાવીને જીત્યો, મહિલા ટીમે પણ નેપાળને હરાવીને જીત્યો. અને ડાંગની ખેલાડી છે ઓપીના બિલારે. આ તમારે ખાસ યાદ રાખવાનું. ડાંગના અંતરિયાળ ગામની ઓપીના બિલારેનું શ્રેષ્ઠ પ્રદર્શન આમાં રહ્યું છે. ખૂબ અભિનંદન ઓપીના બિલારેને. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી,
પુસ્તક લેખક કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ મિત્રો 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના પૂરા પ્રશ્નો આની અંદર આવી જાય છે. હાલમાં BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના એડિશનલ પોલીસ મહાનિદેશક કોણ બન્યા છે? તો મહેશ કુમાર અગ્રવાલ રાઈટ આન્સર છે. મહેશ કુમાર અગ્રવાલ BSFના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા. મિત્રો હાલમાં મનીષ સિંગલ એસોચેમના મહાસચિવ બન્યા છે. ભારતી કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની છે. આશીષ નેથાણી ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરવામાં આવી. ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે V નારાયણન. સિગ્નેચર ગ્લોબલના CFO બન્યા છે સંજીવ કુમાર શર્મા. બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા. BCCIના આગલા અંતરિમ સચિવ બન્યા છે દેવજીત સેકિયા. હાલમાં PM મોદીએ કોની પુસ્તક હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ માઉન્ટ G20 નું વિમોચન કર્યું? હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ માઉન્ટ G20 અથવા તો MT G20. તો રાઈટ આન્સર છે મિત્રો અમિતાભ કાંત. ડિપ્લોમેટિક અધિકારી છે અમિતાભ કાંત. તેમની પુસ્તક આવી છે. નીતિ આયોગના પૂર્વ CEO છે અમિતાભ કાંત, બરાબર. એમની પુસ્તક આવી છે હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ MT G20. એનું વિમોચન કર્યું છે નરેન્દ્ર મોદીએ. તો પંકજ મિશ્રાની નવી પુસ્તક આવી છે ધ વર્લ્ડ आफ्टर गाजा, जम्मू कश्मीर और लद्दाख युगों के माध्यम से. પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી છે. ડૉક્ટર દિનેશ સારાની પોતાની પુસ્તક આવી છે દલાઈ લામા કી ખુશી કા રહસ્ય. માણિક કોટવાલની પુસ્તક આવી છે બિયોન્ડ ધ હિગ્સ બોસોન. બિયોન્ડ ધ હિગ્સ બોસોન. ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ઘોડાવતની પુસ્તક આવી છે મા મધર. હાલમાં કોણ ICSIના નવા અધ્યક્ષ બન્યા છે? ICSIનું પૂરું નામ શું છે પહેલાં યાદ રાખવાનું છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, બરાબર. અને CS ધનંજય શુક્લા ઇલેક્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ એન્ડ CS પવનજી ચાંડક ઇલેક્ટેડ એઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર. તો આમાં રાઈટ આન્સર છે મિત્રો ધનંજય શુક્લા. ધનંજય શુક્લા રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશનો યાલા ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે? તો તમને પ્રશ્ન એમ પૂછવામાં આવી શકે કે ચર્ચામાં રહેલું યાલા ગ્લેશિયર કયા દેશમાં આવેલું છે? તો યાલા ગ્લેશિયર એ ઝડપથી પીગળી રહ્યો છે એટલે એ ચર્ચામાં છે અને એ મિત્રો નેપાળમાં રાઈટ આન્સર થશે, બરાબર. નેપાળ રાઈટ આન્સર થશે. તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાલિયન રૂપિયા. PM છે KP શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં નેપાળે બાળ લગ્ન સમાપ્તિનું અભિયાન શરૂ કર્યું છે. નેપાળમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો. નેપાળમાં આંતરરાષ્ટ્રીય ગુબારા મહોત્સવ મનાવવામાં આવ્યો. ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસનો 18મો સંસ્કરણ સલઝંડીમાં આયોજિત થયું છે. શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા છે. દુનિયાનો સૌથી મોટો પશુવધ મહોત્સવ ગાડીમાહી નેપાળમાં મનાવવામાં આવ્યો છે. હાલમાં કયો દેશ બ્રિક્સનો ભાગીદાર દેશ બન્યો? બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, બરાબર. આ 5 દેશોનો સમૂહ છે અને હવે નાઇજીરિયા દેશ આનો ભાગીદાર દેશ બન્યો છે, બરાબર. તો નાઇજીરિયાનું કેપિટલ છે મિત્રો અબુજા. કરન્સી છે નાઇરા અને પ્રેસિડેન્ટ છે હાલમાં બોલા ટિનુબા. બોલા ટિનુબા ત્યાંના પ્રેસિડેન્ટ છે. કોણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? મિત્રો આ પ્રશ્નનો જવાબ 2 દિવસ પહેલાં મારાથી ભૂલથી જયશંકર બોલાઈ ગયું હતું, જ્યારે રાઈટ આન્સરમાં અશ્વિની વૈષ્ણવ છે, બરાબર. એટલે આપણે એને આજે સુધારો કરીએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અશ્વિની વૈષ્ણવ. આનું આયોજન થયું છે દાવોસ ખાતે. સ્ટારમાં કરજો, પૂરા 1 વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ છે આ. હાલમાં કયા દેશે દુનિયાની સૌથી લાંબી સુરંગનું અનાવરણ કર્યું છે? તો દુનિયાની સૌથી લાંબી સુરંગનું અનાવરણ કયા દેશે કર્યું? રાઈટ આન્સર છે મિત્રો ચીન દેશે, બરાબર. ચીન દેશે કર્યું. $3.7 બિલિયન પ્રોજેક્ટ હેઠળની વિશ્વની સૌથી લાંબી 20 કિલોમીટરની ત્યાંશાન સેંગલી ટનલનું નિર્માણ કરી રહ્યું છે, જે ત્યાંશાન પર્વતમાળામાં મુસાફરીના સમયમાં 20 મિનિટનો ઘટાડો કરશે. આ ટનલ
શિનજિયાંગમાં આર્થિક વિકાસને વેગ આપશે. બરાબર, 20 કિલોમીટર લાંબી છે ટનલ. હાલમાં અમેરિકાના નવા વિદેશ મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો અમેરિકાના નવા વિદેશ મંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે એમાં માર્કો રૂબિયો. બરાબર, માર્કો રૂબિયો આ છે મિત્રો. માર્કો રૂબિયો નવા વિદેશ મંત્રી બની ગયા છે. આ છે ડોનાલ્ડ જે ટ્રમ્પ નવા પ્રેસિડેન્ટ બની ગયા છે. તો માઇક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે અને બાલ્ડ ઈગલને યુએસએનો રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યર ચૂન્યા છે અને શ્રીરામ કૃષ્ણન એઆઈ પર વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કરાયા. હાલમાં કયો દેશ WHO થી અલગ થયો? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર, અમેરિકા જેવો મિત્રો અમેરિકામાં ટ્રમ્પ શાસન આવ્યું છે, ટ્રમ્પે WHO થી અલગ થવાની જાહેરાત કરી દીધી. હવે WHOના નિયમો અમેરિકા પર લાગુ પડશે નહીં. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948માં થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. હાલમાં કોણે 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી? તો 5મી વખત વિજય હજારે ટ્રોફી કોણે જીતી? કર્ણાટક રાજ્યએ. કર્ણાટકની સરકાર કર્ણાટક રાજ્યએ કર્ણાટક ક્રાઉન્ડ વિજય હજારે ટ્રોફી 2024-25 ચેમ્પિયન્સ આફ્ટર બીટિંગ વિદર્ભ. કોને હરાવ્યો છે? વિદર્ભને હરાવ્યો છે. કર્ણાટકે વિદર્ભને હરાવીને વિજય હજારે ટ્રોફી જીતી છે. સ્ટારમાં કરજો મિત્રો આ. બરાબર, વાત કરું હવે કર્ણાટકની, તો કર્ણાટકના સીએમ કોણ છે મિત્રો? તો એ છે સિદ્ધારમૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેપિટલ છે બેંગલુરુ. હાલમાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો મિત્રો મુંબઈ હાઈકોર્ટ એના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે આમાં જસ્ટિસ આલોક આરાધે. જસ્ટિસ આલોક આરાધે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા. તમે ફોટો જોઈ શકો છો. હાલમાં ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરાયું? તો ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું. બરાબર, આંધ્રપ્રદેશ ખાતે. મિત્રો આંધ્રપ્રદેશમાં ધ 3-day ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 ઇન આંધ્રપ્રદેશ. બરાબર, 2025 એ પૂરું થયું છે. પ્રોટેક્ટ ધ રીચ બાયોડાયવર્સિટી ઓફ ધ રિલિજન સ્પેસિફિકલી ઇન પુલિકટ લેક એન્ડ નેલ્લાપટ્ટુ બર્ડ સેન્ચુરી. આ ક્યાં મનાવવામાં આવ્યું છે? પુલિકટ લેક અને નેલ્લાપટ્ટુ બર્ડ સેન્ચુરીમાં મનાવવામાં આવ્યું છે. ફ્લેમિંગો શું છે મિત્રો? આ છે ફ્લેમિંગો. અહીંયા તમે જુઓ, આ છે ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025. બરાબર, આ ફ્લેમિંગો છે. આ પણ તમારે ખાસ જોવાનું. તો હવે આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી અને સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. કે વિજયાનંદ આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. આંધ્રપ્રદેશ સરકારે કચરા ટેક્સ સમાપ્ત કર્યો. 19મો દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન વિશાખાપટ્ટનમમાં થયું છે. હાલમાં 27મી આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરાયું? તો 27મી આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કોલકાતા રાઈટ આન્સર છે. બરાબર, કોલકાતા ખાતે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કોણે કર્યું મિત્રો? આ પણ ખાસ યાદ રાખવું છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025નું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની. બરાબર, આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે કોલકાતા ખાતે. તો 22 જાન્યુઆરી 2025 રિવિઝન પર આવી ગયા. પેંગ્વિન જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો પેંગ્વિન જાગૃતતા દિવસ મિત્રો 20 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. બરાબર, ડેનિસ લોનું નિધન થયું છે. તેઓ એક ફૂટબોલર હતા ડેનિસ લો. એન્જલ વનને કોને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા? તો અમ્બરીશ કેંગે રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા શહેરના એરપોર્ટને સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવી? તો મિત્રો ભાવનગર આમાં રાઈટ આન્સર થશે. કોને આઈએનએસએ ફેલોશિપ 2025થી સન્માનિત કરાયા? તો ડૉક્ટર કૃષ્ણા એલા રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં એફડીએને હોમિયોપેથિક ડૉક્ટરોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપવામાં આવી? તો મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર છે. મહારાષ્ટ્ર.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કયા દેશ સાથે દ્વિપક્ષીય વાર્તા પછી એક નવા વ્યાપક સામરિક ભાગીદારી સમજોતા પર હસ્તાક્ષર કર્યા? ઈરાન આમાં રાઈટ આન્સર થશે. કયા રાજ્ય ભારતીય વરુના આવાસોની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યો છે? મિત્રો આપણો ગુજરાત રાઈટ આન્સર છે. કોણે નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું? પંકજ મિશ્રાએ કર્યું. કોણે કર્યું છે? પંકજ મિશ્રાએ. મિશન વિકસિત ભારતનો 67મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ કરાયો છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ક્યાં ત્રીજો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનું સંમેલન શરૂ થયું? મિત્રો એ થયું છે ઓડિશા ખાતે. ઓડિશા રાઈટ આન્સર છે. ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી મેળવવા માટે કયા દેશ સાથે કરાર કર્યો? એ કર્યો છે ઓડિશા સાથે, આઇસલેન્ડ સાથે. ક્યાં ખૂન ચૂસવાવાળી માખીઓની 23 પ્રજાતિઓની નોંધણી કરાઈ? અંડમાન નિકોબાર ખાતે કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે ક્યાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી? મિત્રો એ મૂકી છે હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ. હાલમાં કોણ ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારતની પહેલી તાઇક્વાન્ડો ખેલાડી બની? તો રૂપા બ્યુરા રાઈટ આન્સર છે. ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતની પુરુષ ટીમે કોને હરાવીને ખિતાબ જીત્યો? નેપાળ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, અમિત શાહે ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર હતો આમાં વડનગર ખાતે. આજનો પ્રશ્ન છે સીઆરપીએફના મહાનિદેશક નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. કોણ બન્યા છે સીઆરપીએફના મહાનિદેશક? વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં તમને તમામ વિષયોની ટેસ્ટ સિરીઝ મળી જશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.